ગુડ મોર્નિંગ. વેદ ઇન્ટિગ્રેટેડ કેમ્પસ SA1 રિવિઝન. આજે આપણે લેસન નંબર 6 લેખણ ઝાલી ન રહી તેનું આપણે રિવિઝન કરીશું. લેખણ ઝાલી ન રહી પાઠના લેખક છે જોરાવરસિંહ જાદવ. આ જોરાવરસિંહ જાદવ ધંધુકા તાલુકાના આકરુ ગામના વતની હતા. તેમણે આ પાઠમાં બાલ પંથકની આ લોકકથામાં કહળ સંગે કરેલી દાંડાઈનો બદલો હરખચંદ કેવી યુક્તિથી વાળે છે તેનો તાદશ્ય ચિતાર મળે છે. આ લોકકથામાં માનવ સ્વભાવની વિષમતાનો પરિચય મળે છે. લેખકે બાલ પંથકના તળપદા શબ્દોનો સુંદર રીતે વ્યવહારિક વિનિયોગ ભાષાક્રમનો ઉત્તમ નમૂનો પૂરો પાડ્યો છે. પાઘડીપણે કયા બે પ્રદેશ પથરાયેલા છે? તો કે ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડાને અડીને ભાલ અને કનેર પ્રદેશ પાઘડીપણે પથરાયેલા છે. હરખચંદે માણેક કપાસિયા શા માટે ખરીદ્યા હતા? તો કે હરખચંદે માણેક કપાસિયા ગાય માટે ખરીદ્યા હતા. કહળ સંઘને કુટુંબના સૌએ ઠપકો આપ્યો હતો. કેમ ઠપકો આપ્યો હતો? તો કે ગામના લોકો ખેતી અને ઘર વપરાશની વસ્તુઓની ખરીદી કરવા ત્યાં એક સામટી ખરીદી કરવા માટે બીજે જવું પડતું હતું. કેમ? કારણ કે તે વખતે એ ગામમાં ચોમાસું આવતું ત્યારે ગામમાંથી તાલુકા પંથકે જવાની ગાડાવાટ બંધ થઈ જતી હતી. તેથી ચોમાસું શરૂ થાય એ પહેલાં ગામના લોકો 3-4 મહિના ચાલી શકે એટલી ખેતી વપરાશની ચીજવસ્તુઓ ખરીદી લેતા હતા. તો એકવાર કહળ સંઘ વસ્તુઓ ખરીદવા માટે સુલેમાન ગાંચીની ગાણીએથી 2-3 ડબ્બા તલના, તેલના, મોદીની દુકાનેથી ગોળનું ભેલિયું, દાળ, ચોખા, મીઠું, મરચાં, લસણ, કોથળા ભરીને બટાકા અને ડુંગળીની ખરીદી કરી હતી. કહળ સંઘ ગાડું જોડીને ધંધુકે આ માટે હટાણું કરવા માટે ગયા હતા. ત્યારે તેમને હરખચંદ શેઠે પાછળથી બૂમ પાડી કે ભાઈ આટલું મારું બાચકું લેતા જાઓ ને. ત્યારે તેમણે ગાડાને ઊભું રાખ્યું નહીં અને ગાડાને ઊભું રાખ્યા વગર ના પાડી અને હું લઈ જઈશ નહીં. કહળ સંઘ કોક દિવસ શેઠ હરખચંદની હાટડીએ ઉધાર લેવા જતો ત્યાં શેઠ અને હાટડીએથી હેઠું ઉતારી દેતા. આથી જ્યારે શેઠ 2 મણનું કપાસિયાનું બાચકું મૂકવા ગયા ત્યારે શેઠને રજડવાનો વિચાર કરીને બળદ ઝાલ્યા રહેતા નથી એમ કહીને કહળ સંઘે બાચકું લેવાની ના પાડી દીધી. જોયું? કારણ કે મિત્રો એ જ્યારે એમના દુકાન પાસે એટલે કે એમની હાટડી, દુકાન નહીં પણ હાટડીમાં જ્યારે ત્યાં જતા હતા ત્યારે આમને કહળ સંઘને શું કે તેમના પગથિયા પરથી ઉતારી દેતા હતા. તો એનો બદલો વાળવા માટે એમણે શું કર્યું? એમનું બાચકું ગાડામાં મૂક્યું નહીં. અને ગામની અંદર આખું ગામ અભણ હતું. એકલા હરખચંદ શેઠ જ ભણેલા હતા. તેથી ગામની અંદર કંઈ સારા પત્રો લખવાના હોય, કંકોત્રી લખવાની હોય, કાળોતરો લખવાનો હોય તો ત્યારે હરખચંદ શેઠને કહેવામાં આવતું હતું. અને આ રીતે હરખચંદ શેઠ ગામની અંદર આવી રીતે અનેક કામો કરતા હતા. બધાનું જ કામ એ કરતા. કંઈ પણ લખવાનું હોય, કંઈ ખાતા પડાવવાના હોય, કોઈ કંકોત્રી લખવાની હોય કે પછી કોઈ કાળોતરીનો પત્ર લખવાનો હોય તો એ કામ એ કરી દેતા હતા. ત્યારે જ્યારે એમને ગાડાની અંદર પોતાનું બાચકું મૂકવા દેવામાં આવ્યું નહીં ત્યારે એમના મનમાં એક જાણે કરંડિયાની અંદર સાપ ગૂંચડું વાળીને બેઠો હોય એમ એમના મગજની અંદર આ વાત મૂકી અને ઠસી રાખેલી હતી. તો બન્યું એવું, એકવાર કહળ સંઘના પિતાજીનું અવસાન થયું ત્યારે તેના કાળોતરીના પત્ર લખાવાના હતા. ત્યારે કહળ સંઘને કોની પાસે જવું પડ્યું? હરખચંદ શેઠ પાસે જવું પડ્યું. ત્યારે હરખચંદ શેઠ પાસે ગયા ત્યારે એમણે એ ગાડામાં જ્યારે કપાસનું બાચકું નહોતું મૂકવા દીધું એનો બદલો લેવા માટે એમણે શું કર્યું ખબર છે મિત્રો? કે કાળોતરીના કાગળ એક
પાંચમના લખ્યા, થોડાક છઠના લખ્યા, થોડાક સાતમના, થોડાક આઠમના, થોડાક નોમ, થોડાક દસમ. આ રીતે એમણે કાગળો છૂટાછવાયા લખી દીધા. પણ એમનું જે કાળોતરી હતી એક જ દિવસ માટેની હતી, છતાં પણ એમને આ રીતે કાગળો લખીને એક અઠવાડિયા સુધી એમનું ચાલ્યું. એટલે ગામમાં પણ લોકો વિચારવા લાગ્યા કે આ કેવી રીતે થયું, આ કેવી રીતે વેતરાણું. ત્યારે એમને પૂછવામાં આવ્યું, ગામ લોકોએ પૂછ્યું ત્યારે એમણે કહ્યું કે હું એકવાર આવી રીતે કપાસનું બાચકું લઈને નીકળ્યો હતો, ત્યારે એમણે મારું કપાસનું બાચકું ગાડામાં મૂક્યું હતું નહીં, અને એનો બદલો વાળવા માટે મેં આ કામ કર્યું. ત્યારે ગામ લોકોએ એમને ઠપકો પણ આપ્યો કે આવું ક્યારેય કરાય નહીં, આવું કોઈનું ક્યારે પણ આવી રીતે કરાય નહીં. આ રીતે ગામ હરખચંદનો આ રીતે ભાવ પૂછતો હતો, હરખચંદ શેઠનો. કેમ? કારણ કે એ ભણેલો હતો અને બીજાને કશું લખતા વાંચતા આવડતું હતું નહીં, એટલે એને ગામમાં લોકો બધા પૂછતા હતા. આ રીતે હરખચંદ શેઠે કહળસંઘ પાસે દંડાઈ કરીને આ રીતે બદલો વાળ્યો. અને હરખચંદને શરમાવું પડ્યું. કેમ? કારણ કે કહળસંઘના બાપુના કારજનો પ્રસંગ હતો, એમાં હરખચંદને કાગળ લખવા બોલાવ્યા. ત્યારે હરખચંદને વેરનો બદલો લેવાની વૃત્તિથી કાગળો લખવામાં ગોટાળા વાળ્યા. અને પછી જ્યારે ગામ લોકોએ તેમને સમજાવ્યા ત્યારે એમને શરમાવું પડ્યું, અને હરખચંદને પોતાની ભૂલ સમજાવી અને વિચાર્યું કે હવે હું ક્યારેય આવું કરીશ નહીં. તો મિત્રો, આ પાઠની અંદર આમાં હરખચંદ શેઠની જે દંડાઈ છે એ દંડાઈ એમને પછી સમજમાં આવે છે, અને પછીથી એ ક્યારેય આવું કામ નહીં કરું એવું મનમાં ને મનમાં વિચારી લે છે. તો વાણિયા વિદ્યા કોણ વાપરે છે? વાણિયા વિદ્યા શેઠિયાઓ વાપરે છે. હરખચંદના મનમાં કયા બોલ ઘૂમરીની જેમ લેતા હતા? કયા બોલ? તો શું કહ્યું હતું એમણે કે બળદ ઝાલ્યા રહેતા નથી. એ બોલ એમને ઘૂમરીની જેમ અંદર શું લેતા હતા? હરખચંદને કોના અવસાનનો પત્ર લખ્યા હતા? કોના? તો કે કહળસંઘના પિતાના અવસાનના પત્રો લખ્યા હતા. કહળસંઘે હરખચંદને શા માટે બોલાવ્યા? તો કે કહળસંઘના પિતાનું મૃત્યુ થતાં એમના કાળજના એટલે કે કાળોતરીના પત્ર લખાવવા માટે એમને બોલાવ્યા હતા. કહળસંઘની શાન કોની જેમ ખુલી ગઈ? જેમ ચાવીથી તાળું ખુલે એમ શેઠની યુક્તિથી કહળસંઘની શાન ખુલી ગઈ. શેઠને જોઈને કહળસંઘે મનમાં સી ગાંઠ વાળી. તો કહળસંઘના ગાડામાં કપાસિયાનું બાચકું ન મૂકવા દીધું, એટલે એમને ગાંઠ વાળી કે હું એને બરાબરનો બોધપાઠ શીખવીશ, એવી એમને ગાંઠ વાળી લીધી હતી. આમ આ પાઠની અંદર કહળસંઘના કુટુંબીજનો પણ વિચારમાં પડી ગયા કે આ કેવી રીતના વેતરાણું, કારણ કે તેમણે બદલો લેવા માટે આ રીતે એમણે કર્યું હતું. તો આ પાઠનું નામ એટલે જ આપ્યું છે લેખણ ઝાલી નો રહી. અને હવે પાઠ નંબર 7, પગલે પગલે. પગલે પગલે કાવ્યના કવિ છે સંતબાલ. કાવ્યના કવિ છે સંતબાલ. આ કાવ્ય શૌર્ય ગીત છે, એટલે કે કૂચ ગીત છે. કવિએ ડગલે ને પગલે આગળ વધવાનું કહ્યું છે. જીવનના માર્ગમાં મુશ્કેલીઓ આવે તેનો સામનો કરી જીવન પથને ઉજાળવાનું કહેવામાં આવ્યું છે. એટલે કે કવિ કહે છે કે આપણે ડગલે ને પગલે આગળ વધવું જોઈએ. જીવનમાં ક્યારે પણ નિરાશા થવી જોઈએ નહીં. આપણે આગળ વધતા જ રહેવું જોઈએ. આપણે ગમે ત્યારે માર્ગમાં મુશ્કેલી આવતી હોય તો પણ આપણે મુશ્કેલીનો સામનો કરવો જોઈએ અને જીવનમાં આગળ વધતા રહેવું જોઈએ, એવું આ કાવ્ય દ્વારા, શૌર્ય ગીત દ્વારા આપણને સમજાવવામાં આવ્યું છે કે જીવનમાં ડગલે ને પગલે સાવધાન રહીને, પ્રેમની ભાવના પાથરતા રહીને, મન હૃદયને સ્વચ્છ કરીને જીવનમાં માર્ગમાં આગળ વધતા રહેવું જોઈએ.
કવિ સ્વાર્થ સામે જોવાની ના કેમ કહે છે? કવિ સ્વાર્થ સામે જોવાની ના કેમ કહે છે? કવિ સ્વાર્થ સામે જોવાની ના કહે છે કારણ કે માણસે નિઃસ્વાર્થ બનીને જીવવું જોઈએ, જેથી બીજાને શિસ્ત, શાંતિ અને સેવાનો બોધ મળી રહે. માટે જ આપણે સ્વાર્થ સામે જોવાની ના કહેવામાં આવી છે. કવિએ પંથ કેવી રીતે કાપવાની વાત કરી છે? તો કવિએ પંથ અંતર ઉજાડીને કરવામાં આવી છે. ખાડાની ધારે કેવી રીતે ચાલવાનું છે? તો કે ખાડાની ધારે ધીરજથી ચાલવાનું છે, ધીરજ રાખીને ચાલવાનું છે. કવિ કોને અજવાળવાનું કહે છે? કવિ કોને અજવાળવાનું કહે છે? તો કવિ અંતરને અજવાળવાનું કહે છે. રસ્તે ચાલતા વચ્ચે શું શું આવે છે? તો કે રસ્તે ચાલતા વચ્ચે કાંટા, કાંકરા અને તડકામાં તપેલી રેત આવે છે. કવિ સૌને શું આપવાનું કહે છે? આ કાવ્યમાં કવિ સૌને શું આપવાનું કહે છે? તો કે કવિ સૌને શાંતિ, શિસ્ત અને સેવાનો બોધ આપવાનું કહે છે. કવિ હિંમત ખોવાની શા માટે ના પાડે છે? તો કે જીવનનો માર્ગ મુશ્કેલીઓ, દુઃખો તેમજ યાતનાઓથી ભરેલો છે. આપણે હિંમત ખોઈ બેસીએ તો એ માર્ગે આગળ વધી શકાય નહીં. તેથી કવિ આપણને કહે છે કે હિંમત ખોવાની નહીં, આપણે ક્યારેય હિંમત ખોવી જોઈએ નહીં, એવું આ કાવ્યમાં કવિ આપણને સમજાવે છે. કવિ પ્રેમળતા પ્રગટાવવાનું શા માટે કહે છે? પ્રેમળતા એટલે શું? પ્રેમ. દરેકને આપણે પ્રેમ આપવો જોઈએ. જીવનમાં ડગલે અને પગલે આવતી અડચણો એટલે કે મુશ્કેલીઓ તેમજ દુઃખો સામે લડવા પ્રેમાળતા જ એકમાત્ર અમોદ શસ્ત્ર છે. અમોદ એટલે રામબાણ. એમ કહે છે કે જીવનની અંદર કેટલા પણ દુઃખો આવે, મુશ્કેલી આવે તો એની સામે લડવા માટે પ્રેમ એક મહત્ત્વનું શસ્ત્ર છે. એ શસ્ત્રથી આપણા વ્યવહારોમાં સુગંધ ફેલાવીને જીવનને સાર્થક કરવા માટે કવિ પ્રેમળતા પ્રગટાવવાની વાત કરે છે. કવિ કહે છે કે જીવનની અંદર પ્રેમથી જ બધા સંબંધો સુધરે છે. પ્રેમ એ ખૂબ જ મહત્ત્વનો છે. માટે આ કાવ્ય દ્વારા કવિ આપણને પ્રેમ દ્વારા દરેકના જીવનમાં આગળ વધવાનું કહેવામાં આવ્યું છે. જીવનપથ કેવો છે? તો કે જીવનપથ દુર્ગમ છે. કેવો છે? કાંટાથી ભરેલો છે. કવિ શું ન ખોવાનું કહે છે? તો કવિ હિંમત નહીં ખોવાની વાત કરે છે. પગલે પગલે કાવ્યના કવિનું નામ શું છે? સંત બાલ. કવિ પગલે પગલે શું પ્રગટાવવાની વાત કરે છે? તો કવિ પગલે પગલે પ્રેમ ભર્યો વ્યવહાર પ્રગટાવવાની વાત કરે છે. કવિએ વીરા સંબોધન કોના માટે કર્યું છે? તો કવિએ વીરા સંબોધન આપણા સૌને માટે કર્યું છે. કવિ કોની ધારે ચાલવાની વાત કરે છે? તો કવિ ખાડાની ધારે ચાલવાની વાત કરે છે. આ રીતે કાવ્યમાં કવિ પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવીને જીવનમાં અંતર ઉજાડીને આગળ વધવાની વાત કરે છે. તો મિત્રો, આ કાવ્ય દ્વારા આપણને સરસ મજાનો સંદેશ મળે છે. કાવ્ય નાનું છે પણ સંદેશ ખૂબ જ સરસ અને મોટો છે, આપણા માટે મોટો છે. હવે આપણે નંબર 8 બિરબલની યુક્તિ. આ બિરબલની યુક્તિ ચાતુર્ય કથા છે. ચાતુર્ય એટલે કે ચતુરાઈ ભરેલી. તમે ઘણી બધી બિરબલની વાતો સાંભળી હશે, પણ આ બિરબલની વાત એ અહીં ખૂબ જ સરસ છે, જે બુદ્ધિનો ઉપયોગ કરી અને બુદ્ધિથી એ બિરબલ કેવી રીતે અહીંયા કોને કેવી રીતે બચાવે છે. તો આ પાઠની અંદર બિરબલની યુક્તિમાં આ રીતે અહીં બિરબલ ઝાડુવાળાને કેવી રીતે બચાવે છે તેવું અહીંયા સમજાવ્યું છે. તો બિરબલ ઝાડુવાળાને અહીં પોતાની સૂઝબૂઝ અને બુદ્ધિથી અહીં બિરબલ એને બચાવી લે છે. તો કેવી રીતે બચાવે છે? તો જીવનમાં આ રીતે બિરબલની યુક્તિ આપણને પણ એકવાર
સમજમાં આવે એ જરૂરી છે. તો કે લોકોમાં જાત જાતના વહેમો, શુકન, અપશુકન, અનેક માન્યતાઓ જોવા મળે છે. આ પાઠમાં બાદશાહ અકબરનો વહેમ ચતુર બિરબલ દૂર કરે છે. તેની ચોટદાર રજૂઆત અહીં કરવામાં આવી છે. એકવાર એક ઝાડુવાળો ઝાડુથી કચરો વાળતો હોય છે ચોગાનમાં. ત્યારે રાજા એની સામું જોઈ જાય છે. ત્યારે શું પરિસ્થિતિ સર્જાય છે એ અહીંયા પાઠમાં રજૂઆત કરી છે. તો કે વહેલી સવારે બાદશાહે ઝરૂખાની નીચે શું જોયું? તો કે ચોગાનમાં કોણ હતું? તો કે એક ચોગાનમાં કચરો વાળતો હતો, નોકર કચરો વાળતો હતો. રાજ્ય પર કયા રાજાએ ચડાઈ કરી? તો કે રાજ્ય પર બુંદેલખંડના રાજાએ ચઢાઈ કરી. નોકરને જવાબ શીખવનાર કોણ હતું? તો કે બિરબલ. બુંદેલખંડનો રાજા ચઢાઈ કરવા તો આવે છે, પણ એ પરત કેમ ફરી જાય છે? તો કે તે અકબર પોતે જ લશ્કર લઈને રણ મેદાનમાં આવે છે એવા સમાચાર મળતા એ રાજા પોતે પાછો ફરી જાય છે. શિરામણ સમયે સેનાપતિએ શા સમાચાર આપ્યા? તો કે શિરામણ સમયે સેનાપતિએ સમાચાર આપ્યા કે બુંદેલખંડનો રાજા લશ્કર લઈને રાજ્ય પર ચડાઈ કરી રહ્યો છે. બેગમે બાદશાહને શા સમાચાર આપ્યા? તો કે બેગમે બાદશાહને સમાચાર આપ્યા કે મારા ભાઈને સાપ કરડ્યો છે અને તેને જલ્દી સાપ ઉતારનારને ઘેર લઈ જવાનો છે. બાદશાહને પોતાનો દાડો બગડશે એવું કેમ લાગ્યું? કારણ કે બાદશાહે સવારના પોરમાં ઝરૂખામાં જઈને નીચે જોયું તો એક ઝાડુવાળો ઝાડુથી મહેલનું ચોગાન વાળતો હતો. બાદશાહને જોઈને ઝાડુવાળાએ ઝાડુથી પોતાનું મોં ઢાંકી દીધું. પણ બાદશાહને લાગ્યું કે મેં સવારના પોરમાં ઝાડુવાળાનું મોં જોયું છે, તેથી મારો દાડો બગડશે. સાંજે જમતી વખતે રાજા કેમ ગુસ્સે થયા? તો સાંજે જમતી વખતે રાજા કોળીઓ ભરવા જતા હતા, તેવામાં તેના થાળમાં એક ગરોળી પડી અને રાજાના મનમાં સવારે ઝાડુવાળાનું મોં જોયું તેથી વહેમ તો હતો જ કે ગરોળી થાળમાં પડતા એ વહેમ પાક્કો થયો. તેથી રાજાના દર્શન કરતી વખતે ઝાડુવાળાએ શું કહ્યું? તો કે રાજાના દર્શન કરતી વખતે ઝાડુવાળાએ કહ્યું કે કાલે સવારે જ્યારે તમે મારું મોં જોયું હતું તે સમયે મેં પણ તમારું મોં જોયું હતું. આપનો તો માત્ર દિવસ જ બગડ્યો. જ્યારે આપનું મોં જોવાથી મારે તો કેદખાને જવાનું થયું અને ફાંસીની સજા ભોગવવી પડી. તો આપણા બેમાં કોણ અપશુકનિયાર છે? અંતે રાજાએ પોતાનો ખોટો વહેમ શું કહીને દૂર કર્યો? તો કે અંતે રાજાએ બિરબલ આગળ કબૂલાત કરી કે શુકન અપશુકન અંગેનો પોતાનો ખોટો વહેમ છે. રાજાએ ઝાડુવાળાને છોડી દેવાની તેમજ સરપાવ આપી માનભેર ઘેર પહોંચાડવાની આજ્ઞા કરી. આમ એને રાજાએ પોતાનો ખોટો વહેમ દૂર કર્યો. આમ આ રીતે ઝાડુવાળાને અપશુકન અને શુકન આમ કરવાથી રાજાને એમ થયું કે મેં આનું મોઢું જોયું એટલે મને અપશુકન થયા છે. એટલે રાજાને આ વહેમ કોણે દૂર કરાયો? તો કે બિરબલે. દાંતણ પાણી કરી બાદશાહ શું કરવા બેઠા હતા? તો કે શિરામણ. કોના ભાઈને સાપ કરડ્યો હતો? તો કે બેગમના. બાદશાહે બરાડીને થાળી ઉપાડી લેવા કેમ કહ્યું? કારણ કે થાળીમાં ગરોળી પડી હતી. પેલા બિચારા નોકરને કોણે પકડ્યો? તો કે સિપાહીઓએ. ઝાડુવાળાને એની છેલ્લી ઈચ્છા પૂરી કરવા ક્યાં લઈ જવામાં આવ્યો? તો કે બિરબલ પાસે કે બાદશાહ પાસે. બાદશાહ પાસે લઈ જવામાં આવ્યો. સવારે ઝાડુવાળો શું કરી રહ્યો હતો? તો કે ચોગાન વાળી રહ્યો હતો. બાદશાહને જોઈને ઝાડુવાળાએ શું કર્યું? તો બાદશાહને જોઈને ઝાડુવાળાએ ઝાડુથી પોતાનું મોં ઢાંકી દીધું. ઝાડુવાળાએ તેની કઈ છેલ્લી ઈચ્છા જણાવી કે મારે બાદશાહ સલામતના દર્શન કરવાની ઈચ્છા છે. બિરબલ શા માટે મરક હસવા લાગ્યો? તો કે પોતે નોકરને શીખવાડેલી યુક્તિમાં સફળ થયો, તેથી બિરબલ હસવા લાગ્યો. બેગમનો ભાઈ કયા કારણે અવસાન પામ્યો? તો કે સાપ કરડવા કારણે. બાદશાહે ઝાડુવાળાને શા માટે ફાંસી સજા ફરમાવી? તો સવારે બાદશાહે ઝાડુવાળાનું મોં જોયું તેથી બાદશાહને લાગ્યું કે તેમને અપશુકન થયા છે અને બાદશાહનો દિવસ બગડ્યો. આખો દિવસ બાદશાહને ભૂખ્યા રહેવું પડ્યું. એ માટે ઝાડુવાળાને દોષિત માની એને ફાંસીની સજા આપવામાં આવી. ઝાડુવાળાએ પોતાને થયેલી સજા અંગે રાજાને શું કહ્યું? તો ઝાડુવાળાએ પોતાની થયેલી સજા અંગે ઝાડુવાળાને કહ્યું
કે આપે સવારના પરમાં મારું મોઢું જોયું તો આપનો દિવસ બગડ્યો, પણ મેં સવારે આપનું મોઢું જોયું તેથી મારે તો ફાંસીએ ચડવાનું થયું. આપ ન્યાય કરો કે કોણ અપશુકનિયાળ અને કોણ કોણ અપશુકનિયાળ છે. ન્યાયાધીશ મને ફાંસીની સજા કરે તો આપણે એ સજા કરવી જોઈએ. બિરબલને મરક મરક હસતો જોઈને બાદશાહે શું કહ્યું? તો કે બિરબલને મરક મરક હસતો જોઈ બાદશાહે બિરબલને કહ્યું કે જાદુવાળાને આ રીતે જવાબ શીખવનાર તારા સિવાય બીજો કોઈ ન હોય. બાદશાહે પોતાના ખોટા વહેમના પ્રાયશ્ચિત રૂપે જાદુવાળાને છોડી મૂક્યો અને જાદુવાળાને સરપાવ સાથે માંડ બેવ એના ઘરે મોકલી દીધો. તો જોયું મિત્રો, આ રીતે બિરબલ અને બાદશાહ ઘણી બધી આવી બિરબલની વાર્તાઓ છે, જેમાં આ વાર્તાની અંદર તેની યુક્તિથી, ચાતુર્ય યુક્તિથી એ જાદુવાળાને ફાંસી બચી ગઈ.